હું ભાગ્યું ચોયરા રાખો હો આખો દી પણ ઘરે પ્રસંગ આવે એની કાંઈ ઉપાધિ નથી. પણ બધી ઉપાધિ છે બેય ને એઠી. તો હવે કેદી કપડા લેવા જવા દિયાત ને પછી મને કલર ગમે નહીં, તમને કઈ ખબર જ ન પડે. દર વખતે બાજીને જ કામ લેવું પડે. એ લઈ આવશે ટાણું આવશે એટલે. અને જો ક્યાંય મને ભાડે દેતા હોય એવી દુકાને લઈ ગયા હો ને એટલે યાદ રાખી લેજો, મારે છે ને બધું આ વખતે ઘરનું જ લેવું છે. હાડી ઘરની, ચણિયા ચોલી ઘરના, અને પીઠીમાં પહેરવાની હાડી ઘરની, બધુંય ઘરનું જ. ઈ બધી વસ્તુ ઘરનું લેવા બે 25,000 રૂપિયાની વસ્તુ અને પહેરવાની હોય એક દી. પણ આજ ખાલી હું તને જે જગ્યાએ લઈ જઈશ ને ઈ જગ્યાએ તું ખાલી એકવાર જોતી રહી જઈશ. જો હું તમને કહી દઉં હે ને, મારે એકદમ આ યુનિક પેટર્ન હોય ને એવી જ પેટર્નમાં કપડા જોહે. જેવા તેવા તો મને ચણિયા ચોલી ને એવું કાંઈ હાલશે જ નહીં. પણ તું મારી વાત ને સાંભળ, હું હાલું તને ત્યાં લઈ જાવ અત્યારે. જો તને ગમે ને તો જ લેજે, નકર તને ઘરના લઈ દઈશ. પાકું ને? પાકું. ઊભી તો રે, ખોટું બુદ્ધિનું પ્રદર્શન કરીમાં અહીંયા હાડિયું છે, ચણિયા ચોરી છે. શક્તિમાન જેવું કરે છે. આપણા લગ્નમાં GJ5 ફેશન બાય યારીતુમાંથી કપડા લઈ આવાય ને તમારે. પણ તેદી આ નહોતું ચાલુ થયું અને ઉપાધિ કરીમાં બીજી વાર થાય ને તો અહીંયાથી લઈ જઈશ. એટલે હું લગન તો અરે એ લગન નું ક્યાં કહું બાબા. તો અરે આપણા હગામાં કોઈના લગન છે ને તો બીજી વાર આપણે બે અહીંથી લઈએ એમ કહું. હા એમ. વારે વાહ. એમાં કાંઈ તારે કેવું જ ન પડે, ખાલી જોઈ લે. ઓહો, આ તો આ દુકાન ચાલુ નથી થઈ, નકર માર લાગે માંગી લેવાતા. સાચી વાત છે. તો મિત્રો યારીતુ બાય GJ5 ફેશનમાં મેન્સનું પણ ઓલ્ડ વેડિંગ કલેક્શન મળી જશે, જેમાં શેરવાની, પીઠી કુર્તો, ઇન્ડો વેસ્ટર્ન, જોધપુરી, બ્લેઝર જેવું અનેક કલેક્શન મળી જશે. ખરેખર હો, યારીતુ બાય GJ5 ફેશનમાં મારે જેવું ટ્રેન્ડિંગ કલેક્શન જોતું હતું ને એવું જ છે. અને જો મિત્રો તમે બધા મારી જે રીલ્સ નિહાળો છો, તો તમારે આવા મસ્ત મજાનું કલેક્શન જોવું હોય અને મસ્ત મજાના કપડાં પહેરી અને લગ્નમાં એન્જોય કરવું હોય તો આજે જ આવી જાવ યારીતુ બાય GJ5 ફેશનમાં.